સુરત જિલ્લા લાજપોર જેલમાં જૈનોના મહાપર્વ પર્યુષણના અશોકચંદ્ર સોમ સંસ્થા દ્વારા ઉજવણી કરવામાં આવી। એક અનોખો સાધર્મિક ભક્તિ એટલે કે પર્યુષણ મહાપર્વનો મહામંગલકારી અવસર। જૈનોના ચિત્તમાં આ મહાપર્વને આરાધનાનો ઉલ્લેખ ઉમંગ હોય છે। દરેક જૈનો આ દિવસોમાં ધર્મની આરાધના કરતા હોય છે। પર્યુષણના 5 કર્તવ્યનું જૈનોનું અનેરું મહત્ત્વ છે, જેમાંનું એક કર્તવ્ય એટલે સહધર્મી સાધર્મિક ભક્તિ। આપણે બધા અલગ અલગ રીતે સહધર્મી સાધર્મિક ભક્તિ કરીને આ કર્તવ્યનું પાલન કરીએ છીએ। આવી જ એક સંસ્થા દ્વારા એકદમ અનોખો સહધર્મી સાધર્મિક ભક્તિ થઈ। જે કોઈક કર્મના કસાઈને વશ થઈને કોઈક અપરાધ કરી બેઠા હોય અને એના કારણે એમને જેલમાં જવાનું થયું હોય, સુરતની સંસ્થાના શ્રાવકને વિચાર આવ્યો કે આપણા જૈન ભાઈ શ્રાવક શ્રાવિકા પર્યુષણની આરાધનાથી વંચિત રહી, પરંતુ બંદીવાનોમાંથી કોઈકનું પુણ્ય અને પરમાત્માની પ્રીતિ જે બંદીવાનોનું વિચાર્યું। આવી સંસ્થા જે ગુજરાત સરકાર તેમજ જેલ સંસ્થાને વિનંતી કરતા તેનો સ્વીકાર કર્યો। પર્યુષણના આરાધનાનો સુંદર અવસર સાંપડ્યો। છેલ્લા 14 વર્ષથી જેલમાં બંદીવાનોનો રહેલા જૈન ભાઈ બહેનોને આરાધના જેમક પ્રતિક્રમણ, સ્નાત્ર પૂજા, કર્મ સિદ્ધાંત, મૈત્રિક, સમાપન વગેરે જેમાં કેટલાય બંદીવાનોનું હૃદય પરિવર્તન થયું। બંદીવાનોએ વેર ઝેર ભૂલી ભગવાન મહાવીરના મૈત્રી અને ક્ષમાને આત્મસાત કર્યું છે। અહો જૈન શાસનમ। આ કાર્યના લાભાર્થી શ્રી અઠવાલાઈન જૈન સંઘ તથા ફૂલચંદ કલ્યાણ ઝવેરી જૈન ટ્રસ્ટ સુરતના છે। આ પ્રસંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આઈપીએસ શ્રીપાલ સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ ડીપી ભાટ, સિનિયર જેલર બીપી રબારી તેમજ હિહોરિયા સાહેબ આ પ્રસંગને ઉપસ્થિત રહ્યા હતા। પર્યુષણ મહાપર્વની ભગવાન શ્રી મહાવીર સ્વામીની જન્મની ઉજવણી કરવામાં આવી, જે ભગવાનની માતાને 14 સ્વપ્નનો વિવિધ ઝલકો રજૂ કરીને ભગવાનનું પારણું જેલર સ્ટાફ દ્વારા ઝુલાવવામાં આવ્યું હતું, તેમજ ગૃહમંત્રી દ્વારા બંદીવાનોને લાડુની પ્રસાદી દ્વારા મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું।